નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે સંખ્યા તમે ધ્યાનથી જોઈ લો. 4 વિકલ્પ જુઓ, વિડીયો પોઝ કરી ગણતરી કરવા ટ્રાય કરો, શું જવાબ આવે છે, પછી મેળવી જુઓ ગણતરી સાથે. હવે જો અહીંયા કેલ્ક્યુલેશનમાં કીધું છે કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ ધારી લેવાના છે. હવે તો 12 એક્સનો વર્ગ વત્તા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. 1ને આ બાજુ લઈ લે શું થાય? 12 એક્સનો વર્ગ વત્તા એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. તો આ દ્વિઘાત સમીકરણ બની ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યા એટલે. હવે જો તો તમે બે ભાગ પાડી શકો છો પ્લસ એક્સના, 4x માઇનસ 3x. તો તમને x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/3 અને પ્લસ 1/4 મળે. તો પી ઓફ એ યાની કે પ્રોબેબિલિટી ઓફ એ, ઘટના એ ની સંભાવના કોઈ દિવસ ઋણ ન હોય, માટે આન્સર શું બને? 1/4. માની લો તમને પી ઓફ એ બાર કીધું હોય તોય તમે ગણી શકો, કારણ કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને તો પી ઓફ એ કીધો છે એટલે 1/4 આવશે.